આપણી રજૂઆત એવી છે કે ઉપપ્રમુખની ચૂંટણી હતી, ડેપ્યુટી સરપંચની, અને જેથી અમારી બહુમતી હતી, પણ એ લોકોએ સ્થળ બદલતા અને સ્થળ ચેન્જ કરી નાખ્યું તાત્કાલિક, અને સ્થળની જાણ અમને કરી નહીં. સ્થળની જાણ એવી કરેલી કે હૈદરાબાદ ગ્રામ પંચાયત લેખિતમાં એમને, પણ ફરી જે બદલ્યો એ અમને જાણ કરી નહીં. તે છતાં અમે તે જગ્યા ઉપર સમયસર તો પહોંચી ગયા, પણ તલાટી કમ મંત્રીએ એમને કંઈક એ હોય, ભયબંધી હોય, સાંઠગાંઠ હોય એવું લાગ્યું અમને, અને વિજેતા જાહેર કરી દીધી કે તમે 2 મિનિટ ખાલી લેટ પડ્યા એમ. બાકી લેટય નહીં પડ્યા કે કોઈ નહીં, સમયસર જ પહોંચેલા અમે. હવે તલાટીએ એક ઇસ્યુ બનાવ્યું, ઇસ્યુ એટલે બહાનું કાઢ્યું, મતલબ કે 2 મિનિટ લેટ. તમારી શું માંગણી છે? આપણી એ જ માંગણી છે કે નવેસરથી ચૂંટણી થાય અને સાચો ન્યાય આપણને મળે, એ જ માંગણી અમારી છે. આ બાબતે તમે કયા અધિકારીઓને આગળ રજૂઆત કરી? હા, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી. મારું નામ રામસંગ સનાભાઈ ચૌહાણ છે. આ છે મારા ધર્મપત્ની. તેમનું ઉપસરપંચમાં ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આપણને 16 તારીખે નોટિસ આપી હતી કે ભાઈ 21/7/2025ના રોજ ઉપસરપંચની ચૂંટણી છે. એ રીતની આપણને પંચાયતમાં અહીં આપણને નોટિસ મળી હતી. નોટિસની અંદર આમનું નામ કૈલાસબેન રામસંગ ચૌહાણ અસલ છે, પણ તલાટી દ્વારા નોટિસની અંદર કૈલાસબેન બચુભાઈ ચૌહાણ એ રીતનું ખોટું નામ આપ્યું હતું. પછી અમે મારા મિસિસે ફોર્મ માગ્યું ઉપસરપંચનું, તો તલાટી સાહેબે બતાડ્યું કે આ ફોર્મ તો છે, પણ બધાને એક સાથે ફોર્મ મળશે, અત્યારે તમને ફોર્મ મળશે નહીં, અને તમારે આ જે નોટિસ આપી છે એ જ નોટિસમાં એ સ્થળે એ તારીખે તમને ફોર્મ મળશે, અને અમે એ સ્થળે આવીશું ત્યારે તમને ફોર્મ આપીશું. હવે તે પછી એવું થયું સાહેબ કે એ સ્થળે તલાટી સાહેબ ના આવ્યા, તાલુકાના અધિકારી ચેતનભાઈ શાહ ના આવ્યા, એમને કોઈ અમને જાણ ના કરી કે સ્થળ બદલ્યું છે. અમે ત્યાં રાહ જોઈને બેઠા રહ્યા. ફરી અમને જાણ થઈ કે દૂધબંધીમાં અમને મિટિંગ રાખી છે ચૂંટણીની, તો અમે ત્યાં ગયા. ત્યાં તો અમારા ગયા પહેલાં એક ભાઈનું ફોર્મ ભરીને લઈ લીધું હતું. પછી અમારું ફોર્મ જ્યારે આપવાનું આવ્યું તો એમને એવું કીધું કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, 2 મિનિટ તમારું ફોર્મ લેટ પડ્યું છે. એ રીતના અમને એવું કીધું કે તમારું ફોર્મ લેવામાં નહીં આવે. એ રીતના અમારું ફોર્મ ના લીધું, અને એક તરફી મિલીભગતથી તલાટી અને ચેતનભાઈ શાહ અધિકારી તેમની મિલીભગતથી એ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ પ્રજાપતિને બિનહરીફ કરવામાં આવ્યા છે. તો અમારું કહેવું સાહેબશ્રીને એ જ છે કે અમને અમારો ન્યાય મળે. તમે જે રીતના અમને સ્થળ બતાવ્યું, જે રીતના અમને તારીખ આપી, એ સ્થળે અમે પહોંચી ગયા હતા, અને અમારા બહુમતી છે, અમારી પાસે 5 સભ્યો છે, એમની પાસે 4 જ સભ્યો છે, તે છતાં એમને બિનહરીફ જાહેર કરવામાં આવે છે. આ ભૂલ મોટામાં મોટી સ્થળ બદલવામાં આવ્યું એના માટેની જ છે. સ્થળ ના બદલ્યું હોત તો આ કોઈ માથાકૂટ થવાની નથી, પણ જે સ્થળ અમને આપ્યું છે એ સ્થળ પર ચેતનભાઈ શાહ અધિકારી નથી આવ્યા, કે ના તો તલાટી સાહેબ હસનભાઈ શેખ એ પણ ત્યાં નથી આવ્યા. એ જે સ્થળ અમને બતાવ્યું એનું સવારથી માંડી અને સાંજે સુધી લોક મારેલો હતો. ત્યાં આગળ કોઈ સાહેબ, કોઈ અધિકારી આવ્યા નથી. એટલે અમે ટીડીઓ સાહેબને કલેક્ટરમાં બધે આવેદનપત્ર આપ્યા છે, અરજી આપી છે. હવે અપેક્ષા એ રાખીએ કે નવેસરથી ચૂંટણી થાય એવી અમારી અપેક્ષા છે.